સો હેલો એન્ડ વેલકમ ગાઈસ. તો ફરી તમારું સ્વાગત છે અમારી ચેનલ પર. અને આજે પણ આપણે જોવાના છે મીમ્સ, પણ થોડા વેલેન્ટાઇન ના મીમ્સ જોઈશું આપણે આજે. ઉપરવાળાને પસ્તાવો ના થવા દેતા કે આને હાલાને માણસ બનાવીને મેં કોઈ ભૂલ કરી છે. પીગલને નહીં ભાઈ, ઉપરવાળાને પસ્તાવો ના થવા દેતા કે આને હારાને બનાવીને ભૂલ કરી છે. બરાબર, ઓગળવાનું નથી. લસણની કળી તેલમાં તળી મને પપ્પી મળી, એમાં તારી શું બળી? वाह. मम्मी ने पूछा 14 फरवरी की एक्स्ट्रा क्लास है क्या? मेरे मना करने पे हंस के चली गई. इमोशनल डैमेज सब. दरेक टाइम पर टाइम ની વાત છે ભાઈ. અમુક લોકોના એક્સ્ટ્રા ક્લાસ હતા, અમુક લોકોના નતા. टाइम ની વાત છે. हमारे लिए कौन सा रोज डे, हमारी तो किस्मत रोज देती. अबे यार थोड़ा लवी डवी मीम होना चाहिए. आज तो दुख दर्द पीड़ा गम यार जिंदगी में पैदा होकर ही गलती की है. बात तो साચી. હું તો ખાલી વસ્તી ગણતરી માટે આવ્યો છું આ પૃથ્વી પર. ટ્યુન ચેન્જ મામા. હા, મને બહુ ગુસ્સો આવે. મને બહુ ગુસ્સો આવે હવે. આજે નાના છોકરાઓના વિડીયો જોઉં મને બહુ જ ગુસ્સો આવે. અહીંયા 24 વર્ષ થઈ ગયા, બરાબર. મને બહુ ગુસ્સો આવે. પર મને પ્રપોઝ કરવાનું વિચારતી એ મારું એલાર્મ. અરે યાર, પ્રપોઝ ડે જતો રહ્યો નહીં, કોઈએ પ્રપોઝ નહીં કર્યો. મારી ક્રશ સામે મારા ખોટા વખાણ કરતો મારો મિત્ર. મેં જ આવું કરવાનું કીધું ભાઈ. યાર ખોટું નોટ રિલેટેબલ મીમ ભાઈ. હું તો મારા ફ્રેન્ડ ને કહું ને કે જો પેલી છોકરી મને ગમે અને એના જોડે જઈને તું કંઈક વાત કર, આમ કર, તેમ કર, તો મારી તો બુરાઈઓ કઈ ના આવતો રહેશે કે દિલનો ખોટો નથી, બસ ખાલી અમુક વાર ને ભાવનાઓ બહી જાય છે. Oh God, एक बार दिला दे. હાય, મારે એક વાત કહેવી છે. આઈ રીલી લાઈક યુ. વિલ યુ બી માય વેલેન્ટાઇન. સ્પેલિંગ ખોટો છે. વિલ યુ બી માય વેલેન્ટાઇન. મારો મિત્ર જેને લાગે છે છોકરીએ એની સામેથી પ્રપોઝ કર્યો. ફેક આઈડી. અરે ભાઈ, હું તમને લિટરલી એક સ્ટોરી કહું. મને બહુ જ પહેલા એક છોકરીનો મેસેજ આવ્યો હતો. ખબર નહીં, મતલબ એને મને એમ કીધું હતું કે પંજાબની એને મેસેજ કર્યો. મેં જોડે થોડી ઘણી વાત કરી અને પછી એને મને થોડોક એવો મેસેજ કર્યો. મને લિટરલી એક જેન્યુઇન છોકરી હતી. મને પછી ખબર પડી. મને એમ કે ભાઈ મારો કોઈ ભાઈબંધ હશે, મારો કોઈ ભાઈબંધ આવે તો બધા હરાવી ભાઈબંધ હતા એ દિવસે. એ વખતે તો મને એમ હતું કે એ ફેક આઈડી. તો મેં ગાળ દીધી હતી. મેં કીધું જે બી આમ ગાળ દીધી હતી મેં. અત્યારે દેવાય એવી નહીં. હું આમ તો બોલી શકું નહીં બોલવી. તારો તારી માનવ બોકરો. અત્યારે દેવાય એવી નહીં. હું આમ તો બોલી શકું નહીં બોલવી. आप क्रोनोलॉजी समझ लीजिए. સુકાઈ જાય રોઝ ડે, ભાડમાં જાય પ્રપોઝ ડે, કીડા પડે ચોકલેટ ડે, ફૂટી જાય ટેડી ડે, તૂટી જાય પ્રોમિસ ડે. શું કરું આ હક ડે નું? કઈ વાતનો કિસ ડે? જ્યારે ગર્લફ્રેન્ડ નથી અમારી તો આગ લાગ્યા વેલેન્ટાઇન ડે ને. યાર મારા મીમ રિએક્શન કરવું તો મોટિવેશન આઈ આમ મિરર જેવું કામ કરી રહ્યા આ બધા વિડીયો મારા માટે. હવે મિરર જેવું મારી સેલ્ફ જ મને દેખાઈ રહી છે અમુક જગ્યાએ. ખોટું પડાતો. You send me reel, I send you reel. Do you know what that means? That means we are in a relationship. ભાઈ આવી તો હું કેટલી છોકરીઓના ભાઈ રીલો મોકલતો હોય. મારી બહુ દેખો, આપણો ભલે ગર્લફ્રેન્ડ આપણી ફ્રેન્ડો બહુ એટલે એવું નથી કે હું પેલો ભાઈબંધ છું કે જે વચ્ચે નહીં. આપણે જેન્યુઇન વાત કરીએ કે દિલ તૂટ્યું હોય ને જેનું, એ જ માણસને ખબર પડે કે બીજા લોકોનું દિલ તૂટી જાય ને તો શું ફીલ થાય. સેડ વાતો કરી રહ્યો છું યાર. આજનો દિવસ થોડો બકવાસ છે. કઈ વાંધો નહીં. વેલેન્ટાઇન ડે માં પ્રસ્તુત છે એક શાયરી. વાહ, જણાવો. જ્યાં વેલેન્ટાઇન ડે માં પ્રસ્તુત છે એક શાયરી. જ્યાં જોઈએ ત્યાં પ્રેમના દર્દીઓ બેઠા છે હજારો. જ્યાં જોઈએ ત્યાં પ્રેમના દર્દીઓ બેઠા છે હજારો. મર્યા છે આ દિવસે અને લાખો તૈયાર બેઠા છે. હે
જ્યાં જોઈએ ત્યાં પ્રેમના દર્દીઓ બેઠા છે હજારો, મર્યા છે આ દિવસે અને લાખો તૈયાર બેઠા. આમાં થોડું અને લાખો તૈયાર થઈને બેઠા છે. જ્યાં જોઈએ ત્યાં પ્રેમના દર્દીઓ બેઠા છે હજારો, મર્યા છે આ દિવસે, નહીં હજારો મર્યા છે આ દિવસે અને લાખો. આઈ ગેટ ઇટ ભાઈ. હવે આ થોડું આમ વ્યવસ્થિત વાંચવું પડે, બાકી તો જોઈએ ફેરથી યુ કેન ડુ ઇટ. જ્યાં જોઈએ ત્યાં પ્રેમના દર્દી, ફરી જ્યાં જોઈએ ત્યાં પ્રેમના દર્દીઓ બેઠા છે હજારો, મર્યા છે આ દિવસે અને લાખો તૈયાર બેઠા છે. વાહ, આપણે ગોતી તો કાઢી, ભલે થોડું તકલીફ પડી પણ આમ હજારો નીચે તો હજારો મર્યા છે આ દિવસે અને લાખો તૈયાર બેઠા છે. એવું થોડું આમ ફોર્મેશન હોત ને, આ બધું ગ્રાફિક ડિઝાઇનિંગ બહુ ટાઈમથી કરતા હતા ને આપણે થોડું વાંચવામાં તકલીફ પડી ગઈ કે ભાઈ ઉપર હજારો આ રીતે વાંચવાનું કવર બહુ કર્યું મેં. છોડો. તમે મળ્યા મારી મને લાગે ભાઈ બેન હતા. આવું આમ જેલેસ થવું ના જોઈએ, સીધું જજમેન્ટલ ના થવું જોઈએ. આપણે ચેક કરીએ એક મિનિટ. જો આનું નાક, નાનું નાક, ખબર નહીં હું નોઝ ભાઈ. આજકાલના છોકરાઓ પછી ખબર નહીં પડી રહી. આજકાલના છોકરાઓ 5મા 6મા ભણતા 7મા ભણતા છોકરાઓ બધા એકબીજાને સવાલ પૂછતા, વોટ ઇઝ યોર બોડી કાઉન્ટ? પેલા ખુદ તો બોડી બના લે ભાઈ. સ્ટારબક્સ ની કોફી પીવા વાળી એ, યસ. ચા ભાખરી ખાવા વાળો હું, 100%. ચા ભાખરી, ચા ટોસ્ટ, ચા ખારી અને પૂરી, પેલી 2 રૂપિયાની પૂરી આવતી હતી. હમ શુદ્ધ ગરીબ હે. જે પ્રિંગલ્સ એટલી ક્રન્ચી નહીં ભાઈ, એ પૂરી ભાઈ ક્રેઝી પૂરી હતી યાર. સ્ટારબક્સ માં કોફી પીવાની, આની અંદર જવું યાર, રેસ્ટોરન્ટમાં ખાવા જવું. હું તો ફર્સ્ટ ટાઈમ મેકડીમ ગયો તો યાર, મેં કીધું આ ઓર્ડર લેવા કેમ નહીં આવતો? ભાઈ મને ભાઈબંધે કીધું ભાઈ ત્યાં જઈને ઓર્ડર આપવાનો. મેં કીધું એ આવતો જોયું જ નહીં યાર. મેં કીધું હું તો જવું, મારા ટેબલ પર આવે યાર લોકો. આ શું છે? મેં 900 આપો, 60 રૂપિયા 70 રૂપિયા 900 ભાઈ. ક્રેઝી ભાઈ. આપણે રીચ છીએ જ નહીં, પહેલેથી એકદમ ગરીબ. પણ જે ભાઈ મેં નોકરી કરીએ પછી એને બહાર 900 બી ખાધો છે, બીજી જગ્યાએ બી 900 ખાધો, પણ જે પેલો 60 રૂપિયા 900 ની ટેસ્ટ મોં પર ચોંટી ગયો છે. આ શું મેક્સિકન ફૂડ, ઇટાલિયન ફૂડ, આ ફૂડ, થાઈ ફૂડ, ઢીકડું કરવાનું. મસાલા નહીં હોતા એમના જોડે મસાલું હોતું જ નહીં ભાઈ. ચોખ્ખું કહું, જે ઢાબા ઉપર મળે, જે હોટલોમાં મળે, જે પેલું લિટરલી અમે લોકો બહાર 2 ભાઈબંધો અમે પ્લાન કરીએ કે અહીંયાથી આમ જઈશું, કંઈક ખાવા જઈએ, આ તે ઢીકડું, આખું અમદાવાદ ફરી દઈએ, આમથી આમ ફરી નાખીએ 2-3 કલાકમાં, આમ બધી જગ્યા પર એચલ બધું ફરી નાખે, કશું જ ખાવાનું મન ના થાય. પછી ઈંડાની લારી દેખાય ત્યાં ઉભા રહી જઈએ. બસ જ્યાં સુધી ઓર્ડર બનીને આવે ત્યાં સુધી 4 બોઇલ ખાવાના, ઈંડા ખાવાના. આ શું સ્ટારબક્સ? યાર એક હું જેટલા વિક્રમભાઈ પર વિડીયો બનાવ્યા છે, વિક્રમભાઈ જો વિક્રમભાઈ આ વિડીયો જોતા હોય કે વિક્રમભાઈ જોડે આ વિડીયો પહોંચી જાય, મને કોઈ હેટ વેટ નહીં. બસ આમ યુનિવર્સ, કોસ્મોસ એવું વિચારી છે કે ભાઈ આ વિડીયો આવી રીતે સેટ થઈ જાય. બાકી મારો કોઈ પ્લાન નહીં હોતો યાર. મારા કોઈ મૂવી પર વિડીયો બનાવો, આ બધા રિસર્ચ કરતા હું વિક્રમ ઠાકોરની જ મૂવી પર પહોંચ્યો. ભાઈ ગ્રેટ એક્ટર ભાઈ, બહુ ટાઈમથી ભાઈ હું નાનપણમાં બી જોતો હતો વિડીયોઝ યાર, બધા મૂવીઝ જોતો હતો. મારા પપ્પા પેલી DVD લઈને આવતા હતા યાર. મારા ઘરે ચેનલ નથી. મને યાદ આવ્યું મારું ઇન્ટરવ્યુ લીધું ને ત્યારે મને ઇન્ટરવ્યુ વાળાએ પૂછેલું, ઇન્ટરવ્યુ લેતા ને એને કે તમને ક્યાંય આમ કોઈ સાથે આમ હૃદયથી લાગણી બંધાણી ખરું? મેં કીધું હજી સુધી તો એવું નથી, પણ કોઈક સિંહણ મળે તેથી વાત થાય ભાઈ, બાકી ભરોહો કોઈ ઉપર છે નહીં. મેં કીધું ભાઈ એમ નહીં, બ્રો હેઝ ટ્રસ્ટ ઇશ્યુ ભાઈ. પ્રેમ મરદ માણાને કરજો, રાકાન કોઈ દી પ્રેમ. પ્રેમ મરદ માણસ કરજો બરાબર. યાર અહીંયા પેલો ફોટો લગાવી દેવો પડશે મારા એડિટમાં.
Don't ask me about my past. गलत क्या सही क्या Yes, move on, guys, move on. જો કોસ્મોસમાં ભાઈ પાવર છે. તમે સમજો આ બધા વિડીયો કોકના ઓળખીતો હોય તો ભાઈ લિંક મોકલો, ભાઈ કંઈક કરો યાર. કોસ્મોસમાં પાવર છે. હું નહીં કરી રહ્યો આ બધું. વિક્રમ ઠાકોર ઓટોમેટિકલી કનેક્શન થઈ ગયું છે. કુકિંગ મેં રોટલી બનાવતો શીખી લીધી. મમ્મીને હું કહું છું ભાઈ કે રોટલી મારે બનાવી છે, પણ મને થાક બહુ લાગે છે, હું આળસું છું. બાકી જોઈ જશે ફ્યુચરમાં. તો મમ્મી રોજ કહેતી હોય કે ભાઈ તારી વાળી આવશે ત્યારે જો મેં તને કામ કરતા જોયો. ઓ ભાઈ મમ્મીઓ બહુ ટોન્ટ મારે. આટલા 20 વર્ષ બધા સાથે રહીને તમે આ લોકો કઈ રીતે તમે ફ્રેન્ડશિપ અને સાથે રહો છો એક સાથે એક રૂમમાં? આ તમે સિક્રેટ કહો અમને. इसका मतलब समझे दया, इसका मतलब समझे. કઈ રીતે રહો છો? આ રીતે ધંધીનો કરો, નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. યા નજર લગાડવા જાવમાં એને એની પેટીનું હાજું કરી લીધું. ત્યાં જોયું જ નહીં આપણે જોયું જ નહીં. झूठ बोलो, बार बार झूठ बोलो. They think they are the best dancer in India. कोई शहर नहीं. thumbnail મળી ગઈ છે. छोड़ी दे जो सेदाय मारा गजन वागे तुम्हारा. હું કેમ કરું આ? હું ભાઈ યાર શબ્દોની કમી ઉણપ થઈ ગઈ ભાઈ. તો થેન્ક યુ સો મચ ગાઈઝ, તમે આખો વિડીયો જોઈ લીધો અને લાઈક કરી દો વિડીયોને જો તમને ગમ્યો હોય તો, અને વધારે ગમ્યો હોય તો શેર કરી દો અને કમેન્ટ કરી દેજો તમારો ફેવરેટ પાર્ટ કે તમારો કોઈ બી ફીડબેક હોય. અને જો તમે નવા હોવ અને તમને મારા વિડીયોઝ ગમે તો સબસ્ક્રાઇબ કરો યાર. સબસ્ક્રાઇબ કરવાની જરૂર છે યાર. મારો બર્થડે આવે યાર, સબસ્ક્રાઇબ કરો યાર. અરે કંઈક આમ ગિફ્ટ આપી દો મને, સમજ્યા? અને તમે ફોલો કરી શકો છો મને ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા છે અને હું ત્યાં બધા શોર્ટ વિડીયોઝ ને બધું મૂકી રહ્યો છું અને એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે ટૂંકમાં બધું. પણ ફોલો કરો. બાકી કંઈ બોલાય નહીં, જેટલું બોલીશ એટલું બગડી જશે.